એક 7-8 વર્ષનો નાનકડો છોકરો તરણેતરના મેળામાં જાય છે અને મેળામાં મમ્મીની આંગળી પકડીને ચાલ્યો જતો એ છોકરો મેળાની ભીડમાં મમ્મીને કહે છે, મમ્મી મને ચોકલેટ લાવી આપો, મમ્મી મને પહેલું રમકડું લાવી આપો, મમ્મી પહેલું મને નાનું ટ્રેક્ટર લાવી આપો. પણ મમ્મી બધી વસ્તુની ના પાડે છે. મમ્મી કહે છે કે સાંભળ બેટા, જતી વખતે લઈશું એટલે આપણે સાચવવું ન પડે. એના પપ્પા કહે છે કે જીદ કરી છે તો લઈ દે નહીં, પણ એની મમ્મી ના પાડે છે કે છેલ્લે લઈશું. એટલામાં અચાનક મેળામાં એક ભૂરાટો થયેલો ખૂંટ સાંઢ દોડીને આવે છે ને અફરા તફરી મચી જાય છે. એ છોકરો જુદો પડી જાય છે, એની મમ્મી જુદી પડી જાય છે, એના પપ્પાએ જુદા પડી જાય છે અને એ છોકરો ખૂબ જ રડવા લાગે છે. દૂરથી દ્રશ્ય જોતાં એક શેઠ દુકાનમાંથી નીચે ઉતરી અને છોકરાને તેડી લે છે અને છોકરાને શાનો રાખવા કોશિશ કરે છે. એને ચોકલેટ આપે છે પણ હવે છોકરો ચોકલેટ લેતો નથી. એને ટ્રેક્ટર આપે છે પણ છોકરો ટ્રેક્ટર લેતો નથી. અને છોકરાને કહે છે કે હમણાં તો તારી મમ્મી પાસે તું જીદ કરતો, હમણાં તારા મમ્મી મળી જશે, તું આ ચોકલેટ લઈ લે. ત્યારે એ છોકરો એમ કહે છે કે નહીં, હવે મારે કાંઈ નથી જોતું, મારે મારા મમ્મી જોઈએ છે. અને આ દ્રશ્ય સાંભળે જોવે ત્યાં સુધીમાં તો લોકોનું ટોળું એકઠું થઈ ગયું હોય છે અને રોડની સામા કાંઠે થોડેક દૂર પેલા બેન છોકરાને ગોતવા ઘાંઘા થયા હોય છે અને એના પતિને કહે છે કે ગમે એમ કરીને મારો દીકરો ગોતો, મારો છોકરો ગોતો, હું અહીં નહીં પ્રાણ ત્યાગી દઈશ જો એ નહીં મળે તો. આજથી જ્યાં સુધી ન મળે ત્યાં સુધી હું અનજળનો ત્યાગ કરું છું. મારો છોકરો તમે ગોતી દો, હું પાણી પણ નહીં પીવું, અહીંથી એક ડગલું પણ નહીં ચાલું. અને એની જીદ જોઈને બધા સમજાવે છે, બેન શાંતિ રાખો, હમણાં મળી જશે. એટલામાં પોલીસ પણ પહોંચી જાય છે. એનો પતિ સમજાવે છે કે આપણો દીકરો આટલામાં જ હશે, હમણાં મળી જશે. એ કે નહીં, તમે ઝડપથી ગોતો, નહીંતર હું મારો જીવ ત્યાગી દઈશ. અને આટલી બધી જ્યારે વેન કરે છે એ છોકરાના મમ્મી, આ ભાઈના પત્ની, ત્યારે પોલીસ પણ હાંફળી ફાંફળી થઈને આજુબાજુ શોધ ચલાવે છે. ત્યાં તો પેલો દુકાનમાંથી એ છોકરાને તેડીને પેલો શેઠ ત્યાં આવી જાય છે અને કહે છે કે બેન આ દીકરો તમારો છે. આ દીકરો રોવે છે અને બેન દીકરાને ભેટી પડે છે અને દીકરાને ચૂમી લે છે. અને આ દ્રશ્ય જ્યારે જોયું ને ત્યારે છોકરો પણ જે પહેલાં જીદ કરતો હતો એ જીદ એને મૂકી દીધી અને એને મમ્મી જોઈએ છે. આ દ્રશ્ય જ્યારે એનો પતિ જોવે છે ત્યારે એમ થાય છે કે માની જ્યોતથી નૂર મળે છે, સૌના દિલને સુરૂર મળે છે. જે કોઈ પણ જાય માની ગોદમાં શાંતિની ઊંઘ એને જરૂર મળે છે. પણ મમ્મી જ્યારે એ દીકરાને ભેટે છે ને ત્યારે કહે છે એના પતિને કે ચાલો આપણે આપણા શહેરમાં ઘરે પાછા જતા રહીએ, આપણે અહીંયા નથી રહેવું મેળામાં. અને ત્યારે પેલો ભાઈ કહે છે કે હા પાછા જઈશું, પણ હવે શહેરમાં નહીં, હવે ગામડે પાછા જઈશું. કેમ? એ કે 2 કલાકમાં દીકરા વગર તું જીવ દેવા તૈયાર થઈ ગઈ તો 22 વર્ષથી મારી ગઈઢી માં ગામડે એકલી રહે છે અને તું ત્યાં જવા પણ મને દેતી નથી. હવે મને સમજાયું છે કે દીકરા વગર માનું શું થતું હશે. એટલે મા એ મા અને બીજા બધા વગડાના વા. હે માનવી, તું માને મૂકીને શા માટે ગુણ બીજાના ગા. અને ત્યાંથી એ ગાડી લઈને સીધો પેલો ભાઈ છે ને એના પરિવારને લઈને ગામડે જાય છે અને માની માફી માગી લે છે. માટે મિત્રો, શીખવાનું સમજવાનું ફક્ત એટલું જ છે કે સંબંધ એક લાકડીના ટેકામાં હોય છે. સંબંધ એક લાકડીના ટેકામાં હોય છે અને આખી જિંદગીનો થાક અવસ્થામાં હોય છે. અને આ અવસ્થામાં મા બાપ છે ને એ તમારી રાહ જોઈને બેઠા હોય છે. તમે સિટીમાં રહેતા હોય કે ગામડે જ રહેતા હોય ને મા બાપ દૂર રહેતા હોય તો મા પાસે જજો, કારણ કે મા એ મા, બીજા બધા વગડાના વા. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય સિયારામ.